આજનો આપણો ટોપિક છે C3 પથ અથવા એને બીજા નામે કેલ્વિન ચક્ર તરીકે પૂછાય અથવા તો તેને અંધકાર તબક્કાની ક્રિયા સમજાવો। આ ત્રણ રીતે પ્રશ્ન પૂછાઈ શકે કે C3 પથ વિશે સમજાવો, કેલ્વિન ચક્ર વિશે સમજાવો અથવા તો અંધકાર તબક્કાની ક્રિયા સમજાવો। તો આપણે આગળ જે હરિતકણ વિશે વાત કરી હતી, હરિતકણની આકૃતિ પણ મેં તમને દોરીને સમજાવ્યું હતું કે જે આ હરિતકણ હોય છે બરાબર, એ હરિતકણની અંદર આવી સિક્કાની થપ્પી જેવી રચના હોય છે બરાબર, અને અહીંયા આ સિક્કાની થપ્પી જેવી જે રચના છે આના થાઇલેકોઇડ પટલમાં થાઇલેકોઇડ પટલની અંદર કઈ પ્રક્રિયા થઈ હતી? તો થાઇલેકોઇડ પટલ જે છે એની અંદર અચક્રીય ફોટોફોસ્ફોરિલેશનની પ્રક્રિયા થઈ। બીજું કે આપણે ચક્રીય ફોટોફોસ્ફોરિલેશનની વાત કરીએ તો એ ત્યાં ક્યાં થઈ હતી? તો કે આંતરગ્રેનમ પટલ, અહીંયા આ સ્ટ્રોમાના લેમેલિના પટલો એની અંદર ચક્રીય ફોટોફોસ્ફોરિલેશનની પ્રક્રિયા થઈ બરાબર। અને આ જે છે એ અચક્રીય ફોટોફોસ્ફોરિલેશન અને ચક્રીય ફોટોફોસ્ફોરિલેશન દરમિયાન શું ઉત્પન્ન થાય છે? તો કે એટીપી ઉત્પન્ન થાય છે અને બીજું શું ઉત્પન્ન થતું હતું? તો કે NADPH2 ઉત્પન્ન થતું હતું બરાબર। અને પછી અહીંયા શું હતું? તો કે અહીંયા C3 કેલ્વિન સાયકલ, અહીંયા શું હતું? તો કે કેલ્વિન સાયકલ। તો આ જે છે એ આપણે કીધું હતું કે જે આ થાઇલેકોઇડ પટલ છે બરાબર, દાખલા તરીકે આને બહાર કાઢીએ આપણે તો કે આવી રીતે થાઇલેકોઇડ પટલની અંદર અહીંયા પ્રક્રિયા થાય છે। તો કે આના જે અહીંયા જે બહારનો વિસ્તાર છે એને આપણે શું કીધું હતું? તો કે આ વિસ્તારને આપણે આધારક કહીએ। શું કહીએ? આધારક। તો જે C3 ચક્ર ક્યાં ચાલે છે? તો કે આધારકમાં ચાલે છે। અને બીજું કે આપણને એટીપી અને NADPH2 જે નિર્માણ થાય છે, તો એટીપી અને NADPH2 જે નિર્માણ થયા એનો ઉપયોગ ક્યાં થાય છે બરાબર। તો જે C3 ચક્ર છે કેલ્વિન સાયકલ એની અંદર આપણને શું બને છે? અહીંયા પ્રક્રિયા થઈને ખોરાક બનતો હોય છે બરાબર। અહીંયા શેની ઉત્પત્તિ થાય છે? તો કે C3 ચક્ર આખું પતે એટલે કે ગ્લુકોઝની ઉત્પત્તિ થાય છે, ગ્લુકોઝનો એક અણુ બનતો હોય છે। તો આટલા આની વિશે આપણે સમજ્યા। તો હવે જે અહીંયા આ ડાયરેક્ટ લાઇટનો ઉપયોગ થાય છે ક્યાં? તો કે અચક્રીય અને ચક્રીય છે ત્યાં અહીંયા ડાયરેક્ટ લાઇટનો ઉપયોગ થાય છે બરાબર। માટે તેને શું કીધું? તો કે પ્રકાશ પ્રક્રિયા કીધું। શું કીધું? પ્રકાશ પ્રક્રિયા। જ્યારે અહીંયા લાઇટનો ઉપયોગ થઈ અને શું થાય છે? તો કે પાણીના અણુનું વિભાજન થાય છે। પાણીના અણુનું જો વિભાજન થાય તો શું મુક્ત થાય છે? તો કે 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે કે જે શૃંખલામાં ફરે છે। બીજું કે જે 2H+ છે એ NADP સાથે જોડાય NADPH2 બનાવે છે અને શું બનાવે છે? તો કે ADP અને ઇનઓર્ગેનિક ફોસ્ફેટો એનામાંથી શું બનાવતા હતા? ATP। એટલે ટૂંકમાં ATP અને NADPH2 નું નિર્માણ આ પ્રકાશ પ્રક્રિયા દરમિયાન થાય છે। અને ત્યાર પછી આનો યુઝ કોણ કરે છે? ATP અને NADPH2 નો। તો કે જે કેલ્વિન સાયકલ છે અહીંયા આનો ઉપયોગ થઈ અને પછી આપણને શું મળે છે? ખોરાક બને છે। અને ખોરાકની અંદર આપણને ગ્લુકોઝનો એક અણુ બને છે। કેટલો અણુ? એક અણુ। કઈ રીતે બને છે એ આપણે આ સાયકલની અંદર સમજીશું। અને બીજું કે આને અંધકાર પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે। તો શા માટે અંધકાર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે? તો કે આની અંદર ડાયરેક્ટ લાઇટનો ઉપયોગ થતો નથી, માટે તેને અંધકાર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। હવે આને આપણે C3 પથ શા માટે કહીએ? તો કે C3 પથ એટલા માટે કહીએ છીએ કે આપણને ખબર છે કે ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યારે થાય છે? તો કે આપણે વાતાવરણમાંથી CO2 નો ઉપયોગ કરીએ છીએ અને ખોરાક બનાવીએ છીએ। તો કે વાતાવરણમાંથી જે CO2 આવે છે, અહીંયા આપણે આ જોઈ શકીએ છીએ કે આ જે છે એ વાતાવરણમાંથી આ CO2 આવ્યું છે બરાબર। આ વાતાવરણનો જે CO2 છે એ પોતે વનસ્પતિ લઈ લે છે અને વનસ્પતિની અંદર શર્કરા હશે। કઈ શર્કરા હશે વનસ્પતિની અંદર? તો અહીંયા એક શર્કરા છે વનસ્પતિની અંદર। આ વનસ્પતિની અંદર કઈ શર્કરા છે? તો કે RUDP, જેનું નામ ફૂલ ફોર્મ છે રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ। શું ફૂલ ફોર્મ છે? રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ। રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ એ વનસ્પતિની અંદર ઓલરેડી આ શર્કરા હાજર હશે। કેટલા કાર્બન વાળી આ શર્કરા છે? તો કે 5 કાર્બન વાળી શર્કરા છે RUBP, રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ, અથવા આપણે એને રિબ્યુલોઝ બાયફોસ્ફેટ તરીકે પણ ઓળખી શકીએ। આ જે શર્કરા છે એની સાથે વાતાવરણનો CO2 શું થાય છે?
પછી જોડાઈ જાય છે। આ શર્કરા અને વાતાવરણનો CO2 જોડાય અને પછી કયા ઉત્સેચકની હાજરીમાં, તો કે કયો ઉત્સેચક છે અહીંયા, તો કે રૂબિસ્કો ઉત્સેચકની હાજરીમાં। અહીંયા કયો ઉત્સેચક? રૂબિસ્કો। આ ઉત્સેચકની હાજરીમાં એને આપણે કઈ રીતે લખી શકીએ, તો કે રૂબિસ્કો તરીકે RuBiSCO આવી રીતે પણ આપણે લખી શકીએ। રૂબિસ્કો ઉત્સેચકની હાજરીમાં કાર્બોક્સિલેશનની પ્રક્રિયા થઈ અને આપણને એક 3 કાર્બન વાળી શર્કરા મળે છે। આ કેટલા કાર્બન વાળી શર્કરા છે? 3 કાર્બન વાળી। કઈ 3 કાર્બન વાળી શર્કરા છે? તો કે PGA। PG એટલે શું? તો કે ફોસ્ફોગ્લિસરિક એસિડ। ફોસ્ફોગ્લિસરિક એસિડ, આનું નામ લખું છું ફોસ્ફોગ્લિસરિક એસિડ, અથવા તો એને આપણે ફોસ્ફોગ્લિસરિક એસિડ તરીકે ના લખીએ તો આપણે એને ફોસ્ફોગ્લિસરેટ તરીકે પણ લખી શકીએ। ગ્લિસરેટ, બરાબર। ફોસ્ફોગ્લિસરિક એસિડ લખશો તો પણ ચાલશે, ફોસ્ફોગ્લિસરેટ લખો તો પણ ચાલશે। તો ફરી કહું છું કે વાતાવરણમાં CO2 જે હોય છે એ CO2 અને વનસ્પતિની અંદર જે શર્કરા છે RuBP અને CO2 બંને જોડાઈ રૂબિસ્કો ઉત્સેચકની હાજરીમાં કાર્બોક્સિલેશનની પ્રક્રિયા થઈ અને આપણને 3 કાર્બન વાળી જે શર્કરા છે એના કેટલા અણુ મળે છે? તો કે 2 મોલેક્યુલ મળે છે। કેટલા મળે છે? તો કે 2 મોલેક્યુલ, એટલે 2 ગુણ્યા PGA લખ્યું છે। શા માટે ગુણ્યા લખ્યું? તો આપણને 2 અણુ મળે છે 3 કાર્બન વાળી શર્કરાના, બરાબર। હવે તો કે અહીંયા શું થાય છે? તો કે આવી રીતે આપણે જે અહીંયાથી ATP અને NADP નો ઉપયોગ આપણે અહીંયા કરીશું અને એને C3 પથ શા માટે કીધું? તો કે અહીંયા સૌપ્રથમ બનતી નિપજ, જે પહેલા અહીંયા તમે જોઈ શકો છો કે સૌપ્રથમ બનતી નિપજ કેટલા કાર્બન વાળી છે? 3 કાર્બન વાળી છે, માટે તેને આપણે C3 ચક્ર તરીકે ઓળખીએ છીએ। સૌપ્રથમ બનતી નિપજ 3 કાર્બન વાળી હોવાથી તેને C3 ચક્ર કહે છે। કઈ 3 કાર્બન વાળી શર્કરા છે? તો કે PGA। કેટલા અણુ મળે છે? તો કે 2 અણુ મળે છે। હવે કેલ્વિન ચક્ર શા માટે કીધું? તો કે કેલ્વિન નામના જે વૈજ્ઞાનિક હતા એમણે જે ક્લોરેલા જે લીલ છે, ક્લોરેલા લીલ, કે આની અંદર કઈ રીતે પ્રકાશ સંશ્લેષણની હાજરીમાં ખોરાક બને છે, બરાબર, એનો અભ્યાસ કરવા માટે આ ક્લોરેલા લીલ પર તેમણે શું કર્યું હતું કે આવી રીતે કઈ રીતે ખોરાક બને છે એ સમજવાનો પ્રયાસ કર્યો હતો। કે સૌપ્રથમ આ જે કેલ્વિન નામના જે વૈજ્ઞાનિક હતા, કેલ્વિન અને મેલ્વિન, બરાબર, એમના નામ પરથી આને આપણે કેલ્વિન ચક્ર, કેલ્વિન સાયકલ તરીકે ઓળખીએ છીએ। બીજું કે આને અંધકાર તબક્કાની ક્રિયા સમજાવો શા માટે કીધું? તો કે એ ડાયરેક્ટ લાઇટનો ઉપયોગ કરતું નથી, માટે એને અંધકાર તબક્કા તરીકે ઓળખવામાં આવે છે। તો કે શા માટેના નામ આપ્યા એની સમજ મેં તમને આપી કે C3 પથ એટલે કે સૌપ્રથમ બનતી નિપજ 3 કાર્બન વાળી હોવાથી તેને C3 પથ કહેવાય છે। કેલ્વિન નામના વૈજ્ઞાનિકે એના વિશે સમજાવ્યું હતું, માટે તેને કેલ્વિન ચક્ર પણ કહી શકીએ। અને અંધકાર તબક્કો એટલે કે ડાયરેક્ટ લાઇટનો ઉપયોગ કરતો નથી, માટે એને આપણે અંધકાર તબક્કાથી પણ ઓળખી શકીએ। કેલ્વિને અંધકાર પ્રક્રિયાનો અભ્યાસ શેની ઉપર કર્યો હતો? આ ખાસ પૂછાઈ શકે તો કે ક્લોરેલા લીલ પર। કઈ લીલ પર? ક્લોરેલા લીલ પર, બરાબર। અને આની અંદર C14 આઇસોટોપનો પણ એમણે ઉપયોગ કર્યો હતો। C14 આઇસોટોપનો ઉપયોગ કર્યો હતો। હવે આ જે ચક્ર છે એની અંદર સાયકલ જે કેલ્વિન ચક્ર છે એની અંદર 3 તબક્કામાં પ્રક્રિયા થાય છે। કેટલા તબક્કામાં? 3। કયા 3 તબક્કા છે? તો કે પહેલો તબક્કો જે છે કાર્બોક્સિલેશનનો તબક્કો, બીજો જે તબક્કો છે જેને આપણે રિડક્શનના તબક્કા તરીકે ઓળખીએ છીએ, ત્રીજો જે તબક્કો છે જેની અંદર ફરી એને આપણે RuBP નું શું કરવું પડશે? તો કે પુનઃનિર્માણ કરવું પડશે। તો શા માટે પુનઃનિર્માણ કરવું જરૂરી છે હું તમને પછી સમજાવું, પરંતુ આ જે 3 તબક્કામાં ડિવાઈડ કરી છે કે પહેલો છે કાર્બોક્સિલેશન, બીજું જે છે રિડક્શન અને ત્રીજો જે તબક્કો છે એ RuBP નું પુનઃનિર્માણ। પુનઃનિર્માણ ન લખીએ આપણે તો પુનઃસર્જન પણ લખી શકીએ, પુનઃસર્જન પણ લખી શકાય। તો કે આ જે કેલ્વિન સાયકલ છે 3 તબક્કામાં પ્રક્રિયા થાય છે, કાર્બોક્સિલેશન, રિડક્શન અને પુનઃનિર્માણ। હવે આપણે અહીંયા પહેલા વાત કરીએ કે કઈ રીતે 2 PGA ના અણુ આપણને મળે છે। તો કે RuBP જે શર્કરા છે વનસ્પતિની અંદર હશે, બીજું કે અહીંયા વાતાવરણમાંનો CO2 અને RuBP જે શર્કરા છે એ બંને એકબીજા સાથે જોડાય કયા ઉત્સેચકની હાજરીમાં કામ કરશે? તો કે રૂબિસ્કો ઉત્સેચકની હાજરીમાં કામ કરશે। કાર્બોક્સિલેશનની પ્રક્રિયા થશે અને કાર્બોક્સિલેશનની પ્રક્રિયા થઈ આપણને
3 કાર્બન વાળા શર્કરાના 2 અણુ પ્રાપ્ત થાય છે। તો અહીંયા આપણે જોઈ લઈએ કે તેમાં રૂબિસ્કો ઉત્સેચકની હાજરીમાં આરયુબીપી જે હોય છે આ એની CO2 ના ઉપયોગ વડે કાર્બોક્સિલેશન થઈ અને આપણને એક સ્થાયી કાર્બનિક મધ્યસ્થી પદાર્થ આપણને મળે છે 3PgA ના કેટલા અણુ મળે છે તો કે આપણને 2 અણુ પ્રાપ્ત થાય છે। બીજા તબક્કો કયો છે તો કે રિડક્શન। હવે આ બીજા તબક્કાની અંદર શું થાય છે તો એના વિશે આપણે જોઈએ તો ગ્લુકોઝના નિર્માણ કરતી પ્રક્રિયાઓની આ એક શું થઈ શૃંખલા છે, મતલબ કે ગ્લુકોઝનું શું થશે અહીંયા નિર્માણ થશે। તો ગ્લુકોઝના નિર્માણ માટેની પ્રક્રિયા કરતી આ એક શૃંખલા છે રિડક્શન। હવે જ્યાં પ્રકાશ પ્રક્રિયા દરમિયાન આપણી પાસે એટીપી અને NADPH2 ઉત્પન્ન થાય છે એનો આપણે યુઝ ક્યાં કરીએ છીએ તો કે હવે આ જે તબક્કો છે અહીંયા રિડક્શનના તબક્કા દરમિયાન આપણે જે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલો એટીપી અને NADPH2 છે એનો આપણે શું કરીએ છીએ તો અહીંયા આપણે ઉપયોગ કરીએ છીએ। તો આ તબક્કાની અંદર શું કરવામાં આવશે તો કે આ તબક્કાની અંદર પ્રત્યેક CO2 અણુનું આપણે સ્થાપન કરવા માટે આપણે ફરી આપણે CO2 નું શું કરવું પડશે સ્થાપન। હું તમને કહું કે આ જે એક ગ્લુકોઝનો અણુ ક્યારે બને છે તો કે આ ચક્ર આપણે એક વખત દોર્યું એવી જ રીતે આ ચક્ર એક ગ્લુકોઝનો અણુ બનવા માટે આ જે ચક્ર છે એ 6 વખત ચાલવું પડે તો આપણે એક ગ્લુકોઝનો અણુ બનાવી શકીએ। આ જે સાયકલ એક છે એવી 6 વખત સાયકલ ચાલે તો આપણે અહીંયા એક ગ્લુકોઝનો અણુ મેળવી શકીએ છીએ। તો આપણે વારંવાર આપણે CO2 ની જરૂરિયાત પડશે કે નહીં તો કે પડશે। આ એક જ CO2 છે તો ચક્ર તો 6 વખત ચાલવાનું છે તો 6 વખત ચાલવા માટે આપણે 6 CO2 ની જરૂર પડશે, બરાબર। તો અહીંયા શું થશે તો કે આ રિડક્શનના તબક્કા દરમિયાન આપણે CO2 નો ફરી આપણે CO2 જોઈશે તો આ CO2 ના અણુનું સ્થાપન કરવા માટે આપણે CO2 ના અણુનું સ્થાપન કરવા માટે શું કરીશું તો કે CO2 અણુના સ્થાપન કરવા માટે એટીપી ના 2 અણુઓનું ફોસ્ફોરિલેશન માટે ઉપયોગ કરીશું। એટીપી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે 2 એટીપી છે, બરાબર। તો એટીપી ના 2 અણુ જે છે એ એટીપી ના અણુનું આપણે ફોસ્ફોરિલેશન માટે ઉપયોગ કરીશું અને બીજા જે 2 અણુ છે NADPH2 ના તો બીજા 2 અણુ NADPH ના 2 અણુનું રિડક્શન માટે ઉપયોગ થાય। અહીંયા રિડક્શન તબક્કામાં શું થશે તો કે 2 અણુ એટીપી ના ફોસ્ફોરિલેશનની પ્રક્રિયા માટે વાપરવા પડશે અને 2 અણુ NADPH ના રિડક્શનની પ્રક્રિયા કરવા માટે વાપરવા પડશે। તો પછી શું થાય છે તો કે PGA એટલે કે આ PGA ફોસ્ફોગ્લિસરિક એસિડ રિડક્શન પામી એટલે કે આ અહીંયા તબક્કામાં શું થાય છે તો રિડક્શન પામે છે અને રિડક્શન થઈ અને અહીંયા ટ્રાયોસ ફોસ્ફેટ શું મળે છે તો કે PGAL એટલે શું ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ PGAL એટલે કે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ આ આપણને અહીંયા ફેરવાય છે જે PGA છે એ રિડક્શન થઈ અને PGAL એટલે કે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ માં શું થાય છે ફેરવાય છે। એટલે રિડક્શનની પ્રક્રિયામાં શું થયું તો કે આપણે દરેક વખતે CO2 નો અણુ જોઈશે કારણ કે આપણે 6 વખત ચક્રને ચલાવવાનું છે તો 6 વખત આપણે CO2 નો અણુ જોઈશે તો 6 વખત CO2 નો અણુ જોઈશે અને બીજું કે આપણે આના માટે શું કરવું પડશે તો આ તબક્કામાં પ્રત્યેક CO2 ના સ્થાપન માટે 2 એટીપી ફોસ્ફોરિલેશન માટે વપરાશે અને 2 NADPH રિડક્શનની પ્રક્રિયા માટે વપરાય છે અને છેલ્લે PGA જે છે રિડક્શન પામી અને PGAL માં ફેરવાય છે એટલે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ માં ફેરવાય છે। હવે જે ત્રીજો તબક્કો કયો છે તો કે પુનઃસર્જન। બીજા તબક્કામાં આપણે જોયું કે કઈ રીતે રિડક્શનની પ્રક્રિયા થાય છે કે 2 એટીપી ના અણુ ફોસ્ફોરિલેશનની ક્રિયા માટે વપરાય છે અને રિડક્શનની ક્રિયા માટે 2 NADPH ના અણુ વપરાય છે। હવે અને PGA જે હોય છે એનું PGAL માં ફેરવાય છે। હવે જે ત્રીજું છે એ પુનઃસર્જન અથવા તો તેને આપણે પુનઃનિર્માણ બીજું એનું નામ છે રીજનરેશન તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ। હવે શું થાય છે અહીંયા તો કે મેં તમને કીધું કે એક ગ્લુકોઝનો અણુ બને એક ગ્લુકોઝના અણુ બનવા માટે આપણે
આ જે ચક્ર છે એને 6 વખત ફેરવવું જરૂરી છે. ગ્લુકોઝના એક અણુ બનવા માટે આપણે 6 વખત ચક્ર ચાલવું જરૂરી છે. 6 વખત પ્રક્રિયા ચક્રની ચાલવી જોઈએ અને આપણે 6 વખત CO2ના અણુની જરૂર પડશે. કેટલી વખત? 6 વખત. તો પ્રક્રિયામાં જે પહેલી નિપજ બને છે એના માટે આપણે બે વસ્તુની આવશ્યકતા થઈ. કઈ બે વસ્તુની આવશ્યકતા થઈ? તો કે CO2ની પણ આવશ્યકતા થશે અને બીજું કે આ વનસ્પતિની અંદર આ શર્કરા પણ હાજર હોવી જોઈએ. તો આ બંને જોડાય અને આપણને કાર્બોક્સિલેશનની પ્રક્રિયા થઈ અને આપણને આ જે અણુ મળે છે. તો હવે RUBP નું નિર્માણ થવું જોઈએ. તો RUBP નું પુનઃનિર્માણ કઈ રીતે થાય છે એના વિશે આપણે જોઈએ. તો કે આ ચક્રને અવરોધ વગર સતત ચાલવા માટે, આ જે ચક્ર છે એને અવરોધ વગર સતત ચાલવા દેવાનું છે, બરાબર. તો એને ચાલવા માટે આપણે એક તો શેની જરૂર પડે? તો કે CO2 ગ્રાહી અણુની જરૂર પડશે, બરાબર. કે જે RUBP આ CO2 ને શું કરશે? ગ્રહણ કરશે, લઈ લે છે, બરાબર, જોડાય છે એની સાથે. તો કે આ ચક્ર જે છે અવરોધ વગર ચાલવા માટે CO2 ગ્રાહી અણુ અને બીજી શેની જરૂર પડે? તો કે RUBP નું પુનઃસર્જન થવું જરૂરી છે. એટલે કે આ પણ હોવું જોઈએ અને RUBP પણ હોવું જોઈએ. RUBP ના પુનઃસર્જન માટે હવે આ RUBP નું પુનઃનિર્માણ થાય એના માટે આપણે ફરી જરૂર પડશે ATP ની. તો ફરી RUBP ના પુનઃસર્જન માટે એક ATP નું શું થાય છે? ફરી ફોસ્ફોરેશનની પ્રક્રિયા થાય છે અને ફરી ફોસ્ફોરેશનની પ્રક્રિયા થઈ માટે એટલે કે એક ATP વપરાય છે અને તેનો અંદર રૂપાંતરણ થાય છે તો કે ADP ની અંદર રૂપાંતરણ થાય છે. તો હવે આપણે એની ગણતરી સમજી લઈએ કે અહીંયા આપણે આ બે અણુ ATP ના થયા, બે અણુ ATP ના, અહીંયા એક અણુ ATP નો છે, બરાબર, એક. તો કેટલા થયા? 3 ATP ના અણુ થયા, બરાબર. હવે 3 ATP ના કુલ આખા ચક્રની અંદર 3 ATP છે, 3 ATP વપરાય છે. હવે 3 ATP વપરાય અને ચક્ર કેટલી વખત ચાલે છે? તો કે 6 વખત. તો આને આપણે ક્રોસ કરી દેવાનું. તો 6 તરીકે કેટલા થયા? 18 થયા. તો કે 18 ATP જોશે આપણે ગ્લુકોઝનો અણુ બનાવવા માટે. ATP ની કેટલી જરૂર પડશે? તો કે 6 ATP ની જરૂર પડશે, કારણ કે આ એક જ વખત ચક્ર છે. એક વખતના ચક્રમાં જો 3 ATP ની જરૂર પડી તો 6 વખત જો ચક્ર ચાલે તો આપણે 18 ATP ની જરૂર પડશે, બરાબર. બીજું કે અહીંયા આપણે 3 ATP, 2 ATP, અહીંયા 1 ATP, અહીંયા 3 ATP થઈ ગયા અને બીજું અહીંયા આખી જ પ્રક્રિયામાં આપણે જોઈ શકીએ છીએ કે ખાલી 2 NADPH વપરાય છે, બરાબર. તો આ NADPH તો 2 છે અને ચક્ર કેટલી વખત ચાલવાનું છે? તો કે 6 વખત ચાલવાનું છે. કે તો 6 દુ કેટલા થયા? 12. તો આવી રીતે આ અંદરની બાજુ કે 6 આપણે CO2 જોઈશે. જો 6 CO2 મળે તો એક ગ્લુકોઝનો અણુ બનવાનો છે, બરાબર. બીજું કે 18 ATP, 6 તરી 18, અહીંયા આપણે 18 ATP જોઈએ અને 18 ATP નું ADP માં રૂપાંતરણ થાય તો લખી દેવાનું કે 18 ATP, 18 ADP અને અહીંયા આપણને 6 વખત ચક્ર ચાલે છે અને 2 વખત NADPH, તો 6 દુ 12 NADPH અને 12 NADP પ્લસ, એટલે કે આની અંદર રૂપાંતરણ થાય છે, બરાબર. આ 100% મોસ્ટ ટાઈમ ફ્રી પ્રશ્ન છે, પૂછાય એવો. અને બીજી વાત કે આ જે એની ગણતરી છે નીટની એક્ઝામમાં છે અને આ બીજી રીતે પણ ગણતરી તમારે પૂછાય છે કે કઈ રીતે આપણને જો એક અહીંયા આપણે એક ગ્લુકોઝના અણુ માટે આપણે ગણતરી કરી છે, એવી રીતે આપણે 2 ગ્લુકોઝના અણુ માટે પણ ગણતરી કરી શકીએ છીએ. તો ગમે તે ગ્લુકોઝના અણુ આપે અને આપણે તમને ગણતરી પૂછે તો આવી રીતે ગણતરી કરવાની કે ચક્ર કેટલી વખત ચાલે છે? તો 6 વખત ચાલે છે. બીજું કે આ ફરી કે 3 તબક્કામાં પ્રક્રિયા થાય છે કે કાર્બોક્સિલેશન, બીજું રિડક્શન અને ત્રીજું પુનઃસર્જન.